જે 13 રાઉન્ડ માર્યા તો એ ટાઈમિંગ તમારું ચીટનો એ 12 રાઉન્ડનો ગણવાનો કે 13 રાઉન્ડ? ના એ તો ચીજ કરી હાલમાં 12 રાઉન્ડથી કમ્પ્લીટ લોક જ મળી જાય. એ તો 12 રાઉન્ડ જ ગણાય ટાઈમનું. અને એક આ તો ગણવા મિસ્ટેક કરી હોય, ભૂલ પડી હોય તો એક રાઉન્ડ એક્સ્ટ્રા મારી આવવાનું. એટલે આગલા તો નથી ઓછું તો 15 થી 16 જણા જે ડીવાયએસપી મેડમ હતી એ કહેતી હતી તો રાઠોડ હિતેન્દ્રસિંહ જે અમદાવાદ ખાતે પીએસઆઈ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ પાસ કરેલ છે, તો તમારે ગ્રાઉન્ડ ક્યારે છે, કયા જિલ્લામાં છે એ કોમેન્ટ કરો અને વિડીયો પૂરો જુઓ એટલે ગ્રાઉન્ડ પર તમામ પ્રોસેસ તમને સમજાઈ જાય. તો ચાલો શરૂઆત કરીએ આપણે ગ્રાઉન્ડ સિરીઝને. પછી 8 વાગ્યા પછી ખેલ થવાની બહુ રસ છે. અને અમારા ગ્રાઉન્ડ લગભગ 100માંથી 130 ની 140 ની આસપાસ પાસ થયા હતા. એમાં 20 જેવા તો પહેલા જ નીકળી ગયા હતા અને બીજા ટાઈમ થોડો વધી ગયો હતો અમુકનો. એક બીજો મારો ભાઈ બંધન ગાતી હતો એને પણ મારા હંગાથી જોડે દોરાયો 7 રાઉન્ડ. તે એનું એ 24 પૂરું થઈ ગયું. પછી મેં વધારે મહેનત નથી કરી. એક વીકની અંદર જ મેં પાસ કરી છે. પહેલી તારીખ કોલ લેટર નીકળ્યા. મને એમ થતું કે 15 દન તો મળશે એમ, પણ મારે કંડક્ટરની એક્ઝામ હતી બનતી છે એટલે મેં રનિંગ સ્ટાર્ટ જ નથી કરી. પછી મેં કોન્ફિડન્સ ફૂલ હતું કે હું પાસ કરી દઈશ. એ રીતના મેં એક વીક મહેનત કરીને છેલ્લા 3 દિવસ એક્સરસાઇઝ કરીને એક જ રાઉન્ડ માર્યો. અને હું એક પણ દિવસ 5 કિલોમીટર પૂરી નથી કરી એટલે ટાઈમિંગની ખબર નથી, પણ મને એવું લાગતું હતું કે 23 કે 24ની અંદર પાસ કરી દઈશ. ટાઈમ આપવાનો ટાઈમ જ ના મળે કોઈ ગ્રાઉન્ડના હોય જગ્યાએ. એટલે મેં રોજ 1600 થી 3 કિલોમીટર જેવું દોડતો, 2 થી 3 કિલોમીટર. પછી મેં મહેનત ચાલુ જ રાખીને મેં કોન્ફિડન્સ જે આવ્યો કે ના પાસ થઈ જ જઈશ. બીજું તો ગ્રાઉન્ડના સ્ટાફ વિશે તો બધા સ્ટાફ બહુ સપોર્ટ કરે છે, સોંગ પણ વગાડે છે. અને જેમ બને એમ કોઈને ટાઈમ પણ અમુક જે હોય છે સ્ટાફની લેડીઝ કોન્સ્ટેબલ એ થોડી રાઉન્ડ ગણતો કહેતી હતી કે તમારા 10 રાઉન્ડ ત્યાં તો હજુ 19 મિનિટ થઈ. પણ એ ટાઈમ ખોટો હોય છે. એના વાદે ના રહેવાનું. આપણે છે ને જે ડિજિટલ વોચ હોય ને એમાં જ આપણો ટાઈમ જોવાનો. કારણ કે એના વાદે રહો તો ફેલ થવાના હતા. પછી મેં કીધું તમે ચાલુ જ રાખો. બેનો અટકન પણ શું ટાઈમ બોલતી હોય છે કે તમારે 19 મિનિટ થઈ છે હજુ, કે તમે હજુ 10 રાઉન્ડ થશે, 6 મિનિટમાં પાસ થઈ જશે એમ. તેથી દોડાવવા માટે એવી રીતના કોન્ફિડન્સની આજુબાજુ જે હોય સ્ટુડન્ટ બધા હોવા ચાલુ હોય છે. એમ તો સોંગના લીધે થોડી મજા આવી આપણે દોડવાની રનિંગમાં. માઇન્ડ ઉપર થોડું અલગ જ લાગે છે દોડતી વખતે. બીજો પછી અમે લગભગ 6:30 પાસ કરીને બહાર નીકળી ગયા હતા ગ્રાઉન્ડ પાસ કરીને. તો એટલે તમે 6:30 વાગ્યા સુધીમાં તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું હતું એમ ને? કમ્પ્લીટ. આમ તો 6 વાગે થઈ ગયું, પણ થોડી વાર બેસાડ્યા હતા બેસો તમે, કારણ કે બીજા અમુક ચાલુ હતું લાવવાનું બીજોનું. એટલે પછી અમે પાછળનું ગેટ હતું બાજુ, એ પાછળના ગેટથી અમને અલગ રીતના મોકલી દીધા વસ્તુ. તો વજન તો આ વખતે છે નહીં? ના વજન નથી. આપણે વજન નહીં, ખાલી પહેલા હાઈટમાં આપું છું, પછી ચેસ્ટમાં આપું છું. અને ચેસ્ટ જેને ના થતી હોય એને એક ભાઈ મારા જેવું મારાથી બોડીમાં હતું થોડું, પણ એ ભાઈને છાતી ફૂલાવતા નતા આવતી. તે એ ભાઈને થોડા દંડ મળ્યા. પછી ચેસ્ટ ફૂલાવી એટલે થઈ ગઈ. પણ એમાં કેવું હોય છે ભલે તમારે નોર્મલ માગી છે 79 થી 84, પણ ભલે 90 થતી હોય તો પણ 5 ઇંચ ફૂલાવા તો ફૂલવી તો પડે જ. એટલે 5 ઇંચ ફૂલાવી પડે છે. એટલે જેને ના ફૂલાવવાની પ્રેક્ટિસ ના કરી હોય એને પછી થોડી વાર દંડ મારવા દીધા. એટલે સપોર્ટ બહુ કરે છે. એવું કોઈ ફોર્મ બોર્મ નહીં ભરાવતા અલગથી કે દંડ મારવાનું અપીલ કરવાનું. એટલે જેમ છાતી ના ફૂલતી હોય એ તો થોડી વાર ટાઈમ આપે છે. પછી માપું છું. એક ભાઈ મારા આગળ જેવો હતો, કઈને છાતી નથી થતી, ભલે મારથી બોડીમાં હતું પણ ફૂલાવતા નતા આવતી શ્વાસ ભરતો. પછી એને થઈ ગઈ બનતા વળી પાસ થઈ ગયો હતો. અને એક બેન તો વળી એક આ ફૂલાવાની સ્ટાઇલ અલગ છે. જેમ કે મારા બેન એવું લાગતું હતું કે તમારી છાતી ફૂલાવી લાગતી નહીં, પણ મેં ફૂલાવી મારી રીતના પ્રેક્ટિસ હતી 3-4 દિવસ મેં કરી હતી યુટ્યુબમાં જોઈ. એટલે પછી મારે ડાયરેક્ટ 7 ઇંચ ફૂલી ગઈ હતી. એટલે પછી મને તો ડાયરેક્ટ એક જ મોજ પાસ કરી દીધા. આગળથી કોઈને બહાર મોકલી દીધા. એટલે એવું ડરવાની કોઈ વાત નહીં. જે સ્ટુડન્ટ બાકી છે એમને
ફૂલ કોન્ફિડન્સથી કોઈ રાઉન્ડમાં ખાલી ઊભા ના રહેવાનું, ચાલુ જ રાખવાનું જેમ બને. કોઈ સ્ટેપ ગમે તેટલી સ્ટેપ, અને એવું લાગે તો છેલ્લા 7 થી 8 રાઉન્ડ પછી કોઈ સ્પીડ વાળો દોડતો હોય તો એના સ્ટેપ પકડી લેવા, એટલે તમારે રાઉન્ડ પૂરો થાય એ પણ તમને ખબર નહીં પડે. કારણ કે બીજાની સ્પીડ ના કાઢી આપણા સ્ટેપ થોડા ખુલી જાય ને તો સ્પીડ વધી જાય છે અને ટાઈમિંગ સચવાઈ જાય છે, એટલે 24 ની અંદર ગમે તે પાસ થઈ જવાય. નકર ટાઈમિંગ 25 ના ઉપર થઈ જાય તો સેકન્ડ કાઢીએ ફેલ થાય સ્ટુડન્ટ. એ વાત સાચી. તો રબરની રિંગ તમે ફેંકતા હતા? હા, એ રબરની વ્યવસ્થા કમ્પ્લીટ પહેલાથી જ આપે છે રિંગ, અને ત્યાં સેન્સર ઉપર નખાવે છે કે એક રાઉન્ડ પહેલા નહીં નાખી દેવાનો, આખો રાઉન્ડ પૂરો કરીને પછી જ નાખવાનો. પહેલાથી નાખી દો તો એ રાઉન્ડ ના ગણાય, એટલે 11 રાઉન્ડ કરીને ફેલ થાય બધા. આખો રાઉન્ડ પૂરો કરીને પછી રિંગ નાખવાની. મેં પણ 11-12 રિંગ લીધા હતા. એ હાલે ફરજિયાત આપીશ, બધા સ્ટુડન્ટને આપીશ, કોઈ બાકી નહીં રાખતા. એની વ્યવસ્થા ફૂલ છે. અને દરેક વગર એમ આવે છે ને 2 મોટા હોય તો અંદર પહેરી દેવાના, એટલે 12 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય. કોઈ કાકરી બાકરી નહીં લઈ જવા દેતા, એવું તો કોઈ નહીં. ગ્રાઉન્ડ બેસ્ટ છે અમદાવાદ, જે છે બોગા છે ને કમ્પ્લીટ ગોળ રાઉન્ડ છે ને. ફોક્સ બોક્સની વ્યવસ્થા કમ્પ્લીટ છે, લાઇટિંગ બાઇટિંગની, અને પાણી બાણીની ફૂલ વ્યવસ્થા છે. મેડિકલ પણ છે સ્ટાફ. ત્યાં અમારે 3 થી 4 જણા હતા, તે મેડિકલમાં પછી રનિંગ પછી મોકલી દીધા હતા. એમને ટેસ્ટ નંબર મંગાવતા હતા કે મેડિકલ વાળા ભાઈઓનો ટેસ્ટ નંબર લેતા હોય, એટલે વ્યવસ્થા પૂરેપૂરી છે. કોઈ તકલીફ થાય તો મેડિકલ વાળાનો સ્ટાફ તો દોડી જાય છે બધા. બીજું કઈ? બીજા નંબરમાં તો ત્યાં થોડું પવનની માહોલ હોય ઠંડીમાં, તો થોડી તકલીફ જેવું લાગે, પણ એ તો સહન કરી લેવું પડે એટલું. તો પછી વાતાવરણ ઉપર જાય તો પછી ત્યાં ખાલી ચેસ્ટ નંબર જે આપણો છાતી ઉપર બોધાવ છે એ બરોબર ફિટ કરીને બોધવાનું. એ લભરી ના જાય, નીકળી ના જાય, એ ધ્યાન રાખવાનું. કિશન તમારે રાઉન્ડ ના ગણાય એવી રીતના સ્કેનર હોય છે 2 બાજુ ચેસ્ટ નંબર ઉપર. એ માહિતી આપી હતી કે તમારે બંને બાજુ થોડું લગભગ જેવું હોતી નાથી બોધી દેવાનું. શું રનિંગ કરતે તમે નીકળી ના જવું જોઈએ, તૂટી ના જવું જોઈએ, કે નીકળી ના જાય, એમ 2 બાજુ સ્કેન થાય રાઉન્ડ ગણાય. ને તમે જે 13 રાઉન્ડ માર્યા તો એ ટાઈમિંગ તમારું ચીપનો એ 12 રાઉન્ડ નો ગણાનો કે 13 રાઉન્ડ નો? ના, એ તો કરી હાલમાં 12 રાઉન્ડ થી કમ્પ્લીટ લોક જ મળી જાય, એ તો 12 રાઉન્ડ જ ગણાય ટાઈમનું. અને એક આ તો ગણવા મિસ્ટેક કરી હોય, ભૂલ પડી હોય તો 1 રાઉન્ડ એક્સ્ટ્રા મારી નાખવાનું. એટલે આગલા દન જ એવું થયું કે 15 થી 16 જણા જે ડીવાયએસપી મેડમ હતી એ કહેતી હતી કે ગઈકાલે 15 થી 16 છોકરા ફેલ થયા છે. 11 રાઉન્ડ મારી, ભલે 22 મિનિટ થી, પણ એ રાઉન્ડ મિસ્ટેક થી તે પછી ફેલ થયા. પછી જયારે હું ગેટના બહાર નીકળતો હતો ત્યારે એક ભાઈ, એ મારાથી હાઈ ફાઈ બોડીનો હતો, પણ એ ભાઈ એક સર જોડે વાત કરતો હતો કે મેં કમ્પ્લીટ 12 ગણ્યા છે, તો એ કે 11 નીકળ્યા. એટલે એ ભાઈ પણ ફેલ થયું, પણ એ ભાઈ રાઉન્ડ ગણવામાં મિસ્ટેક કર્યો. એક પહેલાથી લબ્બર નાખી દીધું ને તો એ ભૂલ પડે છે. જેમ કે લબ્બર નાખવાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ થી લબ્બર નાખી દે ને તો 1 રાઉન્ડ ગણી લેવામાં આવે, પણ એ નહીં, એ લબ્બર જયારે આખું રાઉન્ડ પૂરું થાય ને પછી નાખવાના હોય તો કમ્પ્લીટ 12 ગણાય. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એકબીજાને જોયા વગર થોડો પ્રેશરમાં હોય છે, ગભરામણ હોય છે, એટલે પેલા લબ્બર નાખી દે છે. એટલે લબ્બરના લીધે કદાચ મિસ્ટેક થઈ જાય, એટલે 12 ના જગ્યાએ 11 થયા હોય. પણ હું તો એક એક્સ્ટ્રા માઇનર જ નીકળ્યો હતો, પાટણમાં પણ એક એક્સ્ટ્રા માઇનર નીકળ્યો હતો. કારણ કે ટાઈમ આપણો વધ્યો હોય તો પણ કોઈ મતલબ નહીં. ટાઈમ ભલે 22-23 મિનિટ છે, પણ રાઉન્ડ ગણવામાં ભૂલ ફેલ ગણાય. એટલે બધું 1 રાઉન્ડ એક્સ્ટ્રા માઇનર નીકળ્યું. ટાઈમિંગ 13 રાઉન્ડ તો એનો ટાઈમ નહીં ગણવામાં આવતો, ખાલી 12 રાઉન્ડમાં જે સેન્સર ઉપર પડે એટલે તો આ ટાઈમ નો રહી જાય. કમ્પ્લીટ જેટલા રાઉન્ડ હોય ને એટલા. તો રાઉન્ડ કોઈ લેવા દેવા નથી હોતી. તો હવે આજના માટે એટલી માહિતી ઘણી ઇનફ. હવે કઈ માહિતી જોતી હોય તો હું તમને ફરી કોલ કરીશ. બાકી તમે ઘણી બધી માહિતી આપી દીધી. હવે આપણે પીએસઆઈ ની કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો ને તમે? હા, બંને કરીએ છીએ. હા, તો હવે આગળ કઈ રીતનું તમારે હવે લેખિતનું ચાલુ કરીશું. જે 3 વિષય છે, મેથ્સ, રીઝનિંગ અને બંધારણનું પાલન વધારે, જે 90 માર્કનું પેલું પેલા સ્ટાર્ટિંગ કરી રિવિઝન ચાલુ છે અત્યારે. પણ જેમ બને એમ રિવિઝન કરીને પેપર સોલ્યુશનનું ચાલુ કરવું છે, એટલે ખબર પડે કે કેટલા માર્ક્સ આવે છે, કેવી રીતના ક્યાં ખોટા પડે છે, કેવી રીતના ટાઈમ મેનેજમેન્ટ એ બધું જોવું છે. પેપર સોલ્યુશન વગર આપેલા 200 માર્કનું પેપર છે, એટલે થોડું ટાઈમ મેનેજમેન્ટનું લોચા પડી હતા આપેલા. એટલે જેમ બને એમ ભલે યુવા ઉપનિષદ બુક બોર્ડ ને બધા ટેસ્ટો કાઢે એ પણ આપવા છે. ઓફલાઈન ઓનલાઈન બંને આપવાનું ચાલુ રાખવા છે. 3 મહિનામાં પછી રણનીતિ બનાવી છે. તો કાંઈ નહીં, તો તૈયારી માટે લેખિત માટે તમને બેસ્ટ ઓફ લક. ને હવે કઈ પણ પ્રશ્ન હોય તો આપણે મેસેજ કરજો અથવા આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તો મળીએ આપણે ફરી એક નવા વિડીયોમાં. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.
તો સરસ મજાના એક્સપ્લેનેશન સાથે હિતેન્દ્રસિંહ રાઠોડે અમદાવાદ ખાતે એમનું ગ્રાઉન્ડ પાસ કર્યું છે. તો તમે પણ તમારું ગ્રાઉન્ડ પાસ કરી તૈયારીમાં લાગી જાઓ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. આપણે આગામી વિડીયો ખૂબ ઉપયોગી થવાના છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.